હવે વાત કરીશું કે ગેસ અને ગીઝર કેમ બન્યા મોત માટે જવાબદાર। વાત સુરતની છે। સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા ખાતે આવેલી સોય શેરીમાં રહેતા દંપતી અને તેમનો 12 વર્ષનો પુત્ર 10 ફેબ્રુઆરીના મંગળવારે સવારે ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળ્યા હતા। ત્રણેયના પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ ગીઝરમાંથી નીકળેલો કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણને કારણે મોત થયા હોવાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરનાર તબીબે જણાવ્યું હતું અને પ્રાથમિક દ્રષ્ટિએ ગીઝરમાંથી ગેસ ગળતરના કારણે તમામના મોત થયા હોઈ શકે છે। કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણના લીધે ત્રણેયના મોત થયા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, જ્યારે મૃતકોના શરીરમાંથી ઝેરી દવા જેવા કોઈ અંશો મળ્યા નથી। તેમના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે। તો આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ટેકનિકલ એક્સપર્ટ ડોક્ટર નિકુલ પટેલ। નિકુલભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર। આ સમાચાર આપને પણ જોયા। સૌપ્રથમ આપને શું લાગે છે કે ખરેખર ગેસ ગીઝરના કારણે મોત થયું હોય કે વધુ કોઈ અન્ય કારણ હોઈ શકે છે આમાં? ગેસ ગીઝરની જ્યારે વાત કરવામાં આવે તો ગેસ બળવાથી કાર્બન મોનોક્સાઇડ ગેસનું ઉત્પાદન થાય છે, એ વાત સાચી છે। અને જ્યારે કોઈ બંધ ઘરમાં સમજી લો કે ગેસ ગીઝર એવી જગ્યાએ મૂકવામાં આવે કે જ્યાં કોઈ વેન્ટિલેશન ના હોય, હવાની અવર જવર ના હોય, તો એ કાર્બન મોનોક્સાઇડ ગેસની માત્રા જરૂર કરતા જો વધે તો ઓક્સિજનના માત્રા ઘટી શકે છે, કારણ કે ગેસ ગીઝર કમ્બશન માટે ઓક્સિજન વાપરતા હોય છે। એ બંધ ઘરની અંદર જો કાર્બન મોનોક્સાઇડ ઇન્હેલ કરવાથી જો વ્યક્તિ વધારે પડતા ઇન્હેલ કરે તો એને સૌથી પહેલા શું કહેવાય કે બેભાન જેવું અવસ્થા લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડે, એવું કઈ બી પરિસ્થિતિમાં એમણે તાત્કાલિક ખુલ્લી જગ્યામાં જવું જોઈએ। પરંતુ જો એ ન કરવાથી તો આ પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે। આના નિરાકરણ માટે તમારા માધ્યમથી જે લોકોના ઘરમાં ગેસ ગીઝર હોય એમને હું એક અનુરોધ કરીશ કે સૌ પ્રથમ તો ગેસ ગીઝર તમારા બંધ ઘરમાં ના રાખો, એને તમારા બાથરૂમની બહાર રાખો અને બાથરૂમમાં ખાલી ગરમ પાણીનો પાઇપ જ અંદર આવવો જોઈએ। ત્યારબાદ ત્યાંના રેગ્યુલર સર્વિસીસ બી કરવા જોઈએ, જેથી કારણ કે જયારે તમે પાણીનો નળ ચાલુ કરો છો તેમાં એક ઇગ્નાઇટર હોય છે, ઇગ્નાઇટ થાય છે અને એ ગેસને ચાલુ કરે છે। ઘણીવાર એ બંધ ચાલુ કરવાની પ્રક્રિયામાં બી જો ફોલ્ટ આવે તો ગેસ નીકળ્યા કરે છે અને એ બી હાનિકારક છે। આ બધાની વચ્ચે આ જે ઘટના ઘટી છે ખૂબ જ દુઃખદ છે અને પ્રાથમિક જો તારણ એવું નીકળ્યું હોય કે કાર્બન મોનોક્સાઇડના વધુ પડતા સર્જનના લીધે શું કહેવાય કે બેભાન અવસ્થામાં થવું અને ત્યારબાદ મૃત્યુ થવું તો થઈ શકે છે, એવું મારું પ્રાથમિક માનવું છે। જી નિકુલભાઈ, હવે આ જે ઘટના ઘટી છે, દર્શકોને એ જણાવો કે આગળથી શું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ કયા લક્ષણો દેખાઈ શકે છે કે ગેસ ગીઝર ચાલુ રહી ગયું હોય કે તમને કઈ સ્મેલ આવવાની શરૂ થાય છે, કયા પ્રકારના લક્ષણો હોઈ શકે છે કે કાર્બન મોનોક્સાઇડ તમારા ઘરમાં ફેલાઈ રહ્યું છે? સૌ પ્રથમ તો કાર્બન મોનોક્સાઇડ જે ગેસ છે એમાં કોઈ પણ જાતના સ્મેલ કે ઓર્ડર હોતા નથી, એટલે એને શ્વાસ દ્વારા ડિટેક્ટ કરવો ખૂબ જ અઘરું હોય છે। પરંતુ તમને જો જરા બી એવું લાગે કે તમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહ્યું છે, તમને લેઝીનેસ લાગી રહ્યું છે, તો તરત જ તમારે ગેસ બંધ કરીને ખુલ્લી હવામાં જતી રહેવું જરૂરી છે। બીજું કે જો તમારો ગેસ ગીઝર બંધ બાથરૂમમાં હોય કે બંધ ઘરના અંદર હોય તો એવા સંજોગોમાં બી એક હિતાવહ છે કે તાત્કાલિક એને તમારા ઘરના બહારની સાઈડ ઇન્સ્ટોલ કરાવો, જેથી એના જો ગેસ ગળતર બી હોય તો એ હવામાં જતું રહી શકે છે। એટલે શું કહેવાય કે કાર્બન મોનોક્સાઇડને ડિટેક્ટ કરવો ખૂબ જ અઘરી વસ્તુ છે, પરંતુ એમાં જો તમે થોડી તકેદારી રાખો, જેમ કે તમે રેગ્યુલર સર્વિસ કરાવો, એના ગીઝરના જે બર્નર્સ હોય એના રેગ્યુલર સાફ સફાઈ કરાવો અને ખાસ કરીને ISI સર્ટિફાઈડ ગીઝર તમે જો વસાવો તો આવા થવાના ચાન્સીસ ખૂબ ઓછા રહે છે, પરંતુ કાર્બન મોનોક્સાઇડને ડિટેક્ટ કરવો ખૂબ અઘરો છે। તો શું હવે એવું લાગી રહ્યું છે આ પ્રથમ આવી કોઈ ઘટના નથી બની ગુજરાતમાં, સ્પેશિયલી જો વાત કરવામાં આવે કે ઘરમાં હવે કોઈ ટેકનિકલ અલાર્મ સિસ્ટમ લગાવવું જોઈએ, કારણ કે આવી ઘટનાઓ આવા સિઝનમાં તો ખાસ કરીને જોવા મળતી હોય છે?
બે વસ્તુ કરી શકાય. એમાં એક તો ઓક્સિજનના મીટર્સ આવે છે એ આપણે લગાવી શકાય, જેથી ઘરના અંદર ઓક્સિજનના માત્રા જો ઘટવા માંડે તેનો મતલબ કે કાર્બન મોનોક્સાઇડ વધી રહ્યા છે. બીજું, કાં તો કાર્બન મોનોક્સાઇડના શું કહેવાય કે રિલેટેડ તમારે શું કહેવાય ટેકનિકલ એક્સપર્ટના એડવાઇસ થઈને એમાં ગેસ ગીઝરના જે છે એમાં ઇન્સ્ટોલેશનમાં શું મોડિફિકેશન કરવા જોઈએ. જો આ તકેદારી શું કહેવાય કે જો કોઈ બી ગ્રાહક રાખશે તો આવી ઘટનાને આપણે કંટ્રોલ કરી શકાય છે. એવું નથી કે આને કંટ્રોલ ન કરી શકાય. જી બિલકુલ ડોક્ટર, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ.